ખભા ઉપર માથું મૂકીને અને વાંસળીનો સૂર છેડ્યો ને ત્યાં તો જેમ મદારીને એ બિન સાંભળીને જેમ હરણાઓ આકર્ષિત થાય, પણ એમ અહીંયા તો આ તો ભગવાન કૃષ્ણ એની વાંસળીના સૂરથી આકર્ષિત થઈ તેને હરણાઓ પણ આવ્યા. અરે જગતના પ્રાણી માત્ર સહુ કોઈ ત્યાં આવ્યા છે. એમાં ગોપાંગનાઓ આવીને સામે ઊભી રહી. કૃષ્ણએ પૂછ્યું કેમ આવવાનું થયું? અરે કાન્હા, તે જ તો અમને આમંત્રણ આપ્યું હતું. હા હા, પણ ઘરમાં તમારા બધાના પતિઓ, સાસુ સસરા, માતા પિતા, ભાઈ ભાંડુ, તો કહે કૃષ્ણ ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ ત્વમેવ સર્વ મમ દેવ દેવ. અમારા માટે તો કૃષ્ણ આપ જ સર્વસ્વ છો. જો કે રોજે મંદિરમાં આપણે આવી જ પ્રાર્થના આમ તો કરતા હોય. આ પ્રાર્થના તો લગભગ લોકો કરતા હોય. એમાં એક ઠાકોરજીના મંદિરમાં જે બહુ મોટું મંદિર હોય એમાં પ્રાર્થના તો આ કરતા, એમાં જે ચપ્પલ પહેરીને ગયા હોય, નવી ચપ્પલ પહેરીને ગયા હોય ને તે દિવસે તો આ પ્રાર્થના એવી જોયા જેવી હોય. કૃષ્ણની સામે જઈને બોલે ત્વમેવ માતા, પછી વિચાર કરે ચપ્પલ તો હશે ને, કોઈ લઈ તો નહીં ગયું ને, એટલે પાછું વિચાર આવે એટલે બોલે ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ. અમુક તો આપણા અંતરાત્માને પૂછીને તો આપણને ખબર પડે કે આપણે ભગવાનને છેતરીએ છીએ કે ભગવાનને બનાવી. પ્રભુ તને જોઈ આજ મને હસવું આવે છે, તારી બનાવેલી દુનિયા આજ તને બનાવે છે. તો અહીંયા ગોપાંગનાઓએ હૃદયથી પ્રાર્થના કરી, પ્રભુ આપ જ અમારા માતા પિતા, પ્રભુ બાંધવ સખા, જે કઈ કહીએ પ્રભુ આપ જ અમારા માટે સર્વસ્વ છો. અને એ સમયે ભગવાન શ્રી હરિ ખબર પડી ગઈ કે સંપૂર્ણ રીતે મારામાં સમર્પિત ગોપાંગનાઓ થઈ છે. અને ભગવાન શ્રી હરિએ સ્વીકાર કર્યો અને રાસ રમાડે છે. ફરતી ગોપિકાઓ રાસ રમે, પણ એ સમયે ભગવાન કૃષ્ણ રાસ રમવા આવ્યો. હવે અભિમાન આવ્યું. જોયું ના, ભલે ગમે તેટલો મોટો રહ્યો, અગાસુર બકાસુર આદિને બધાને માર્યા, પણ અંતે તો એ હવે જેમ નચાવીએ છીએ એમ નાચે છે. ભગવાન નજીક આવી જાય, એકદમ બિલકુલ અંતર ઘટી જાય, અને ત્યારે અહંકાર આવે ના તો એ પરમાત્મા દૂરનો દૂર જતો રહે. પરમાત્મા આજ અદૃશ્ય થઈ ગયા. પ્રભુ શ્રી હરિ અદૃશ્ય થઈ ગયા અને ગોપાંગનાઓ આજ હૃદયનો ભાવ વ્યક્ત કરે, ગીત ગાય છે, જેને ગોપી ગીત કહેવાય. હૃદયથી પ્રાર્થના કરીને કહે જયતિ તેધિકમ જન્મનાવ્રજ શ્રયત ઇન્દિરા સસ્વદત્રહિ. જયતિ તેધિકમ જન્મનાવ્રજ શ્રયત ઇન્દિરા સસ્વદત્રહિ. દૈત દૃશ્યતા સ્તવ સ્તમ વિચિંત્યતે. સ્તવ સ્તમ વિચિંત્યતે. શરદુદાસે સાધુ જાત સે સરસિદોદર શ્રી વૃષા સરસિદોદર શ્રી વૃષા. नाथ ते शुल्क दासिका
શાશ્વત રહી, શાશ્વત રહી. હે કૃષ્ણ, આપના ગોકુલમાં આવ્યા પછી તો ગોકુલની શોભા વધી છે નાથ. હે કૃષ્ણ, આપના આવ્યા પછી તો ખુદ લક્ષ્મી અહીંયા દાસી બનીને રહે છે. વૃંદાવનની શોભા અવર્ણનીય છે. કૃષ્ણ, આ રીતે એમને છોડીને જવું જ હતું તો એ અઘાસુર, બકાસુર, ધેનુકાસુર, તૃણાવર્ત, પૂતના એ બધાના ત્રાસમાંથી શા માટે તેમને છોડાવ્યા? કૃષ્ણ, આપ પ્રગટ થાઓ, આપના વગર અમે જીવી નહીં શકીએ. એક કથા એવી છે કે રાધા અને કૃષ્ણ બંને અદૃશ્ય થયેલા, પણ રસ્તામાં એ ભગવતી રાધા આજ મળ્યા. અને કદાચ રાધાએ કહ્યું હશે કે પ્રભુ, આપને જવું હોય તો જાઓ, પણ મારાથી ન વાય, આપ તો બાપ છો ના. કદાચ ક્યારેક બાપ નિષ્ઠુરતા પકડે, પણ માં તો મમતાળું કહેવાય. હું જો સાથે આવી રહું તો જગતની અંદર માતૃત્વ ના ઉપર લાંછન લાગે. જગતના જીવોને હું સ્વીકારવા માટે જાઉં છું પ્રભુ, આપ જાઓ. રાધા રૂકાઈ ગયા રસ્તામાં, ગોપાંગનાઓ રસ્તામાં મળ્યા. પછી તો રાધાએ જગતના જીવો વતી આર્તનાદ કરીને કહે, તબ કથામૃતમ તપ્ત જીવનમ. હે નાથ, હે દયાલુ, પ્રગટ થાઓ. અમને રોજ રોજ આપની કથા, અને એમાંય તમારી કથા જેવી છે, જગતના જીવોને શાંતિ આપનારી, જગતના જીવોને આદિ દૈવિક, આદિ ભૌતિક, આધ્યાત્મિક તાપમાંથી મુક્તિ અપાવનારી. રોજ રોજ આપના ગુણાનુવાદ ગાય છીએ. આપના વગર જીવી નહીં શકીએ પ્રભુ, પ્રગટ થાઓ. ને એ સમયે ભગવાન કૃષ્ણ આજ બધાની મધ્યમાં પ્રગટ થયા છે, ને બધાએ જય જયકાર બોલાવ્યો. બોલી કૃષ્ણ કનૈયા લાલ કી જય, રાવણ બિહારી લાલ કી જય, બિહારી લાલ કી જય. બધાની વચમાં ભગવાન કૃષ્ણ પ્રગટ થયા, અને પછી તો 4 ચક્ર બનાવ્યા છે. એકમાં એક કૃષ્ણ, એક ગોપી, એકની અંદર 2 5 ગોપીઓ, એક કૃષ્ણ. એના પછીના એકની અંદર ક્યાંક કૃષ્ણ, ક્યાંક રાધા, ગોપીઓ બાકી, અને એકમાં બધા ગોપી ગોપાંગનાઓ, અને વચમાં ભગવાન કૃષ્ણ એકલા. એટલે લલિત ત્રિભંગી બનીને બાજુમાં રાધા અને કૃષ્ણ બંને ઉભા છે, ને વેણું વગાડે અને સરસ મજાનો આજ રાસ શરૂ કર્યો છે. આશા ભરિયા રે અમે આવ્યા ને મારે વાલે રમાડ્યા રાસ. આશા ભરિયા રે અમે આવ્યા ને મારે વાલે રમાડ્યા રાસ રે. આવેલ આશા ભરિયા. જો બરોબર આપણો રાસ છે એટલે કરતાલું મૂકી દો તમે. રાસમાં રાસ કરતાલો નહીં. હા, અને બીજું કે આટલું બધી સંખ્યા છે તો આપણે આમ જો આમ લાંબુ પેલા થઈ જાય, પછી આખું ચક્ર ફરી ના પડે. એક ચક્ર તો ઘણું, એક ચક્ર આખું નીકળો. અને ભાઈ કોઈ બાકી એક ચક્કર એકમાં તો તમે જુઓ માંડ પહોંચી જશો. જય હો. અને ખાલી ભાઈઓ રવજીભાઈ, ભાઈ વલ્લભભાઈ, આપણે બધા આપણે આગલી લાઈન વાળા બધા જય હો. પછી પાછળ રમેશભાઈ આવી જાવ બધા. મને બધાના નામ નથી આવડતા. આવો બધા, આવો. એક રાઉન્ડ ફરીને આવો જાવ બધા. હે આશા યારે અમે આવ્યા ને મારે વાલે રમાડ્યા રાસ રે. આવેલ આશા ભરિયા. હે આશા ભરિયા રે અમે આવ્યા ને મારે વાલે રમાડ્યા રાસ. એવું લાગે તો આશા ભરિયા. શરદ પૂનમની, શરદ
નીરવર શામળિયા ગોકુળમાં ટહુક્યા મોર મરણા, આવો તું નીરવર શામળિયા. વાવાયાને વાદળે ઉમટ્યા વાવાયાને વાદળ ઉમટ્યા. જય હો તમે ગોકુળમાં ગૌધન ચારતા તમે ગોકુળમાં ગોધન